નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 11 એપ્રિલ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન, તાજેતરમાં કોના હસ્તે માનવ કલ્યાણ યોજના ઓનલાઈન પોર્ટલને ગાંધીનગર ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું છે? અહીંયા રહી ગયું છે અથવા તો ચાલુ કરવામાં આવ્યું છે. તો જવાબ આવશે આપણા જે ઉદ્યોગ મંત્રી છે, માઇક્રોસોફ્ટ મીડિયમ એન્ટરપ્રાઇઝ મંત્રી છે, નાગરિક ઉડ્ડયન મંત્રી છે, બરાબર છે. શું નામ છે? બળવંતસિંહ રાજપૂત, એમના દ્વારા. તો તાજેતરમાં ગાંધીનગર ખાતે કુટીર, ખાદી, ગ્રામ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે તેમજ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં માનવ કલ્યાણ યોજના ઓનલાઈન પોર્ટલ લાઈવ કરવામાં આવ્યું છે. કુટીર, ખાદી, ગ્રામ ઉદ્યોગ પરથી મને યાદ આવ્યું, ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશનના હાલના ચેરપર્સન કોણ છે? તમને જ આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. રાજ્યના નાના કારીગરો અને આર્થિક રીતે પછાત વર્ગની વ્યક્તિઓ માટે સાધન ઓજાર ખરીદવા માટે વાઉચર આપતી માનવ કલ્યાણ યોજના અંતર્ગત 2025-26 માટે https://ekutir.gujarat.gov.in એના પર ઓનલાઈન અરજી કરી શકાશે. માનવ કલ્યાણ યોજના અંતર્ગત 18થી 60 વર્ષની વયના અને જેમના કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખ સુધીની હોય એવા તમામ લોકોને 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે સાધન ઓજાર એની ટૂલકિટ ખરીદવા માટે વાઉચર આપવામાં આવે છે. આમાં પણ જો અનુસૂચિત જાતિ પૈકીના અતિ પછાત વર્ગના જે 12 જાતિઓ છે તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એના પૈકી પણ અતિ પછાત એવી વિચરતી અને વિમુક્ત જાતિઓ છે, એમના માટે કોઈ પણ પ્રકારની આવક મર્યાદા લાગુ પડશે નહીં. બરાબર છે. તો યાદ રાખજો, આમના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. દર વર્ષે રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે આજનો દિવસ એટલે કે 11મી એપ્રિલના રોજ. તો પ્રસૂતિ સુવિધાઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ અને બાકીની જે મહિલાઓ છે એ બધાને યોગ્ય આરોગ્ય સંભાળ માટે જાગૃતતા લાવવા માટે રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ દર વર્ષે 11મી એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. આપણા દેશમાં એવી સ્ત્રીઓ છે જેઓ જન્મ આપતી વખતે મૃત્યુ પામી હતી, તેમને ગર્ભાવસ્થા દરમિયાન અને તે પછી પણ પોષણ અને યોગ્ય સંભાળ નથી મળતી. તો લોકોને મહિલાઓની આરોગ્ય સંભાળ એની સુવિધાઓ વિશે જાગૃત કરવા રાષ્ટ્રીય સલામત માતા દિવસ, રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એકચ્યુઅલીમાં આ જન્મદિવસ છે કોનો? તો ગાંધી બાપુના જે ધર્મપત્ની હતા કસ્તુરબા. કોનો? કસ્તુરબા ગાંધી, જેમનો જન્મ 11મી એપ્રિલ 1869માં થયો હતો. એમના જન્મદિવસને જ આપણે મનાવીએ છીએ રાષ્ટ્રીય સલામત અથવા તો સુરક્ષિત માતૃત્વ દિવસ. અહીંથી એક પ્રશ્ન તમારા માટે હશે કે વર્લ્ડ મધર્સ ડે અથવા મધર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.
રુદ્રાંશ બાલાસાહેબ પાટીલે ISSF વિશ્વ કપ 2025માં સુવર્ણચંદ્રક જીત્યો છે. તો ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન રુદ્રાંશ બાલાસાહેબ પાટીલ આર્જેન્ટિનાના બ્યુનોસ એર્સમાં રમાઈ રહેલા ISSF વિશ્વ કપ 2025માં પુરુષોની 10 મીટર એર રાઇફલ તો એમાં શૂટિંગ સ્પર્ધામાં સુવર્ણ જીત્યો છે. અને સ્થાનિક ખેલાડી માર્સેલો જુલિયન ગ્યુટીરેજે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ISSF વર્લ્ડ કપમાં રુદ્રાંશ પાટીલનો આ બીજો વ્યક્તિગત સુવર્ણ છે. 2023માં કેરો ખાતે 10 મીટર એર રાઇફલમાં પણ એમણે આ ખિતાબ જીત્યો હતો, ઇજિપ્તના કેરો ખાતે. હવે આની પહેલાં પંજાબની સ્વિફ્ટ કોર સમરા એમણે ISSF વર્લ્ડ કપ 2025માં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો. મહિલાઓની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં 458.6નો સ્કોર સાથે એમણે પોડિયમમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. બરાબર છે. ISSF 1907માં એની સ્થાપના થઈ, ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશનની, અને લ્યુશિયાનો રોશી એના પ્રેસિડન્ટ છે. તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને કે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે. તમને આન્સર જો આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આ PDF તમને મળી રહેશે આપણી ટેલિગ્રામ ચેનલ પરથી. એ પણ દરરોજ અને બિલકુલ ફ્રી. ટેલિગ્રામ ચેનલ પરથી તમને પોલ્સ પણ રમવા મળશે, અને ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. T20માં 5000 રન અને 200 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર કોણ બન્યો છે? તો હાર્દિક પંડ્યા. મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા એ T20 ક્રિકેટમાં 5000 રન અને 200 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બન્યો છે. અત્યાર સુધીમાં 12 ખેલાડીઓ એમણે આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. પંડ્યા આ સિવાય IPL સિઝનમાં જબરજસ્ત ફોર્મમાં છે. તે બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. RCB રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચમાં એણે ઇતિહાસ રચી દીધો. આ મેચમાં તેણે 2 વિકેટ ઝડપી હતી અને લિયામ લિવિંગસ્ટોનની વિકેટ T20 ઝડપી હતી, એની 200મી વિકેટ હતી. આમ તે T20માં 5000 રન 200 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બની ગયો છે ઓલરાઉન્ડર. હાર્દિકની વાત કરીએ તો IPL 2025માં અત્યાર સુધીમાં 10 વિકેટ ઝડપી છે અને લગભગ 169ની સ્ટ્રાઇક રેટથી 81 રન બનાવ્યા છે. હવે આ લિસ્ટમાં વાત કરીએ તો સૌથી વધુ 631 વિકેટ છે. સામાં 631 વિકેટ, અને બીજું શું છે 6970 રન. કોના છે? કેરેબિયન ખેલાડી ડ્વેન બ્રાવો. બરાબર છે, યાદ રાખજો. ઓકે, તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે T20માં 13000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે T20માં? કમેન્ટમાં લખો. તાજેતરમાં કઈ સંસ્થાના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉક્ટર મધુકાંત પટેલે સોઇલ ટેસ્ટિંગની પદ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી એવું એક ઉપકરણ વિકસાવ્યું છે? તો જવાબ આવશે ઇસરોના, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તો ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક છે ડૉક્ટર મધુકાંત પટેલ. સોઇલ ટેસ્ટિંગની પદ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય એવું ઉપકરણ વિકસાવ્યું, જેમાં વૈજ્ઞાનિક દ્વારા ખેતી ક્ષેત્રે ખેડૂતોના સમય અને સંસાધનોની બચત થાય. સામાન્ય ખેડૂત પણ પોતાના ખેતરમાં જમીન ચકાસણી આસાનીથી કરી શકે એ માટે AI આધારિત સ્પેક્ટ્રોસ્કોપી ડિવાઇસ વિકસાવ્યું છે. આમાં શું થાય કે આમાં માટીની ચકાસણી કરવામાં આવે, અને આમનું આ જે ઉપકરણ છે એના પર પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ, પછી વિઝિબલ લાઇટ દ્રશ્યમાન, પછી ઇન્ફ્રારેડ પારરત, એમ 3 પ્રકારના પ્રકાશ ફેંકીને માટીમાં રહેલા પોષક તત્વોના પ્રમાણ જાણી શકાય છે. એમણે નેનો ટેકનોલોજીની મદદથી ધાતુના સળિયા વિકસાવ્યા, જે માટીના સંપર્કમાં આવીને તેના અન્ય ગુણધર્મો પણ આપી શકે છે. અને મહત્ત્વનું એ છે કે આ ડિવાઇસ માટીમાં રહેલા જૈવિક દ્રવ્યો, હ્યુમસ, કાર્બનિક તત્વોને પણ માપી શકે છે, જે પ્રાકૃતિક કૃષિ માટે ખૂબ ઉપયોગી છે. અને જે આપણે પરંપરાગત જે સોઇલ ટેસ્ટિંગ છે પદ્ધતિ, એમાં આ તત્વો, સજીવો, જીવાણુની હાજરી પારખી શકાતી નથી. ઇસરોની વાત કરીએ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન 15મી ઓગસ્ટ 1969માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર છે એનું બેંગલુરુ. એના અધ્યક્ષ તમારે કહેવાના છે. અને ખાસ યાદ રાખજો, રિસન્ટલી ઇસરોએ શોધ કરી છે કે ચોમાસામાં 2.5 કલાક પહેલાં વીજળી થતી હોય એની આગાહી થઈ શકે. તો
એ પણ બાબત છે, યાદ રાખજો. આગળ વધીએ. રેપો રેટમાં 0.25 ઘટાડો થયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જાહેરાત સાથે જ રેપો રેટ હવે 6.25% ઘટીને 6% થયો છે. રિવર્સ રેપો રેટ છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાયો નથી. તમારે જ કહેવાનું હતું છેલ્લે રિવર્સ રેપો રેટ આપણે કેટલો ભણ્યા હતા. આવનારા દિવસોમાં લોન સસ્તી થશે, ઈએમઆઈમાં પણ ઘટાડો થશે. આરબીઆઈએ આ રીતે જ રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત અગાઉ આ વર્ષની શરૂઆતમાં કરી હતી. ત્યારે 6.50થી રેપો રેટ ઘટાડીને 6.25 કર્યો અને અત્યારે હવે 6.25થી ઘટાડીને 6 કર્યો છે. બરાબર છે, તો યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી RI ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ગ્લોબલ ફાઇનાન્સની પ્રતિષ્ઠિત 2025 ઇનોવેટર્સ યાદીમાં કોને વૈશ્વિક સ્તરે સૌથી ઇનોવેટિવ ફાઇનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન તરીકે માન્યતા આપવામાં આવી છે? જવાબ આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતની મધ્યસ્થ બેંક. તો ગ્લોબલ ફાઇનાન્સ એનું પ્રતિષ્ઠિત 2025 ઇનોવેટર યાદી, જેમાં આરબીઆઈને વૈશ્વિક સ્તરે આખા વર્લ્ડની અંદર સૌથી ઇનોવેટિવ ફાઇનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન તરીકે માન્યતા આપવામાં આવી છે. ભારત માટે આ ઐતિહાસિક સિદ્ધિ મેળવનાર આરબીઆઈ પુરસ્કાર જીતનાર દેશની પ્રથમ કેન્દ્રીય બેંક બની ગઈ છે. આ એવોર્ડ બેંકના યુનિફાઈડ લોન ઇન્ટરફેસ, આમ તો યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસ કહેવાય છે, એને પ્રકાશિત કરે છે, જેણે ધિરાણ કરતા ડેટા અને લોન સહાયની એક્સેસમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જેનાથી ભારતના નાણાકીય ઇકોસિસ્ટમમાં વધુ કાર્યક્ષમતા અને સમાવેશકતા આવી છે. ઓકે, આરબીઆઈની આપણે વાત કરીએ તો તમને ખબર હોય એના પૂર્વ ગવર્નર હતા શક્તિકાંત દાસ. એમને પણ સેન્ટ્રલ બેન્કિંગ દ્વારા A+ રેટિંગ આપવામાં આવ્યું હતું અને ગવર્નર ઓફ ધ યર એ પણ માન્યતા આપવામાં આવી હતી. હાલમાં કોણ છે આરબીઆઈના ગવર્નર, જે 26મા નંબરના છે? તમારે કહેવાનું છે. ગ્લોબલ ફાઇનાન્સનો 12મો વાર્ષિક એવોર્ડ કાર્યક્રમ એવી સંસ્થાઓને માન્યતા આપે છે કે જે નિયમિતપણે નવા રસ્તા શોધે છે અને ફાઇનાન્સમાં નવા સાધનો જે હોય એ ડિઝાઇન કરે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934, પુસ્તક ધ પ્રોબ્લેમ ઓફ રૂપીસ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું, એના પરથી એની સ્થાપના થઈ. એ વખતે એનું હેડક્વાર્ટર કોલકાતા, એ વખતનું કલકત્તામાં હતું અને પછી 2 વર્ષ એટલે કે 1937માં આનું હેડક્વાર્ટર લઈ ગયા મુંબઈ. પ્રથમ એના ગવર્નર હતા બ્રિટિશ એસબોર્ન સ્મિથ AB. પ્રથમ એના ભારતીય ગવર્નર હતા સીડી દેશમુખ, ABCD યાદ રાખવાની. પ્રથમ ગુજરાતી ગવર્નર IG પટેલ, સેકન્ડ ગુજરાતી ગવર્નર ઉર્જિત પટેલ. બરાબર, તો એ પણ યાદ રાખજો. બરાબર છે. અને હાર્બિન્જર નામની હેકાથોન શરૂ કરવામાં આવી હતી. બેન્કિંગ સંસ્થાઓ માટે bank.in નામની ડોમેન અને ફાઇનાન્શિયલ કંપનીઓ માટે fin.in નામનું ડોમેન આરબીઆઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. એ પણ બાબત ખાસ યાદ રાખજો. કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય રેલવેમાં 4 મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ રેલવે મંત્રાલયની 4 પરિયોજનાઓને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ ખર્ચ 18,658 કરોડનો અંદાજ છે. હવે તમે જુઓ, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, એમાં 15 જિલ્લાઓને આવરી લેતી આ 4 યોજનાઓમાંથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં 1247 કિલોમીટરનો વધારો થશે. આ પ્રોજેક્ટ 19 નવા સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. પ્રોજેક્ટની અંદર જે 2 મહત્વાકાંક્ષી જિલ્લાઓ છે, ગઢચિરોલી અને રાજનાંદગાંવ, એની કનેક્ટિવિટી વધારશે. મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટથી આશરે 3350 ગામડાઓ અને આશરે 47.25 લાખની વસ્તી સાથે જોડાયેલા, મતલબ એની સાથે જોડાણ
વધશે. રેલવેની વાત કરીએ, ઇન્ડિયન રેલવે મંત્રી છે અશ્વિની વૈષ્ણવ. હાલમાં આપણા રેલવે બોર્ડના અધ્યક્ષ તમારે જણાવવાના છે કોણ છે. બરાબર છે. ભારતનું સૌથી ફાસ્ટેસ્ટ રેલવે એન્જિન વાઘ 12B. ઓકે, તો એ પણ યાદ રાખજો. મુંબઈ થાણેમાં 1853માં ભારતમાં શરૂઆત થઈ ટ્રેનની. ગુજરાતમાં 1855માં ઉત્તરાયણથી અંકલેશ્વર. યાદ રાખજો. આગળ વધીએ આપણે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે? અરબ સાગરમાં આવે. જંગલી પેદાશ તરીકે કાથો અને લાખ તરીકે નીચે દર્શાવેલા પૈકી કયા રાજ્યોમાં પ્રાપ્ત થતી નથી? બરાબર, તો જમ્મુ ને કાશ્મીરમાં. નીચે દર્શાવે પાક અને તે ઉત્પાદન કરતા રાજ્યોના સંદર્ભમાં કયું વિકલ્પો સાચું નથી? આદુવાળું ખોટું છે. ભારતમાં નીચે દર્શાવેલ પર્વતમાળાઓ પૈકી કઈ જૂની પર્વતમાળા છે? તો અરવલ્લી, અમદાવાદથી લઈને દિલ્હી સુધી. નીચે દર્શાવેલું પરમાણુ ઉર્જા કેન્દ્રો પૈકી સૌથી જૂનું પરમાણુ ઉર્જા કેન્દ્ર કયું છે? તો તારાપુર. કયું આવશે? તારાપુર. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કુરુક્ષેત્ર ક્યાં આવેલું છે? તો હરિયાણામાં આવેલું છે. સેકન્ડ પ્રશ્ન, સ્વતંત્રતા ચળવળ વખતે ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો હતો? તો ચલો દિલ્હીનો નારો તમને બધાને ખબર છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ. ગાંધીજી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતા, તે સ્કૂલ ક્યાં આવી હતી? રાજકોટ. રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા? તો સોશિયાલિસ્ટ પાર્ટી. સ્વતંત્ર સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો? સુખદેવ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જા પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે કેચ ધ રેન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0નો રાજ્યવ્યાપી પ્રારંભ થયો? તો દ્વાડા, જે મહેસાણામાં આવેલું છે. સેકન્ડ પ્રશ્ન, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ક્યાંથી ક્યાં સુધી પોષણ પખવાડાની 7મી આવૃત્તિ ઉજવી રહ્યું છે? તો 8 એપ્રિલથી શરૂ થઈ ગયું છે, 22 એપ્રિલ સુધી એ ચાલવાનું છે. ઓકે, હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? KVIC ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશનના ચેરપર્સનનું નામ શું? તો મનોજ કુમાર. આ મનોજ કુમાર અલગ, અને રિસન્ટલી તમને ખબર હોય તો અભિનેતા મનોજ કુમાર, એમનું અવસાન થઈ ગયું 2015માં. એમને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મળ્યો હતો. સેકન્ડ નંબરનો પ્રશ્ન, મધર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? દર વર્ષે મે મહિનાનો સેકન્ડ સન્ડે. મે મહિનાનો સેકન્ડ સન્ડે. ISSF એનું જે હેડક્વાર્ટર છે ક્યાં આવેલું છે? મ્યુનિચ, જર્મની. બરાબર. ચોથો પ્રશ્ન શું છે? T20માં 13,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે? તો વિરાટ કોહલી. ચીકુ. શું એમનું ગુલામનું નામ છે? ચીકુ. ત્યારબાદ 5મા નંબરનો પ્રશ્ન કે ઈસરોના હાલના અધ્યક્ષ કોણ છે? તો વી નારાયણન. 6થા નંબરનો પ્રશ્ન શું હતો? કે રિવર્સ રેપોર્ટમાં કોઈ ચેન્જીસ નથી કર્યો RBIએ. તો રિવર્સ રેપોર્ટ છે કેટલો એક્ઝેક્ટલી? તો 3.35%. 7મા નંબરનો પ્રશ્ન, RBIના 26મા નંબરના ગવર્નર છે, એટલે હાલના ગવર્નર છે, એનું નામ શું છે? સંજય મલ્હોત્રા. બરાબર. અને 9મા નંબરનો પ્રશ્ન છે, 8મો જ થયા તો 9મો ને આ 7મો હતો, કે રેલવે બોર્ડના અધ્યક્ષ કોણ છે હાલમાં? તો સતીશ કુમાર. આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, આયુષ મંત્રાલયના નેજા હેઠળ આયોજિત 2 દિવસીય ગ્રાન્ડ કન્વેન્શનનું આયોજન ક્યાં કરવામાં આવશે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખો. સેકન્ડ પ્રશ્ન, આ વર્ષે ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે? બરાબર છે. તો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને જવાબોની સાથે.
આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.